તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને અશોક અગ્રવાલને ત્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મકરબામાં રહે છે અશોક અગ્રવાલ। તો અમદાવાદમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને આ તરફ મંતવ્ય ન્યૂઝની જે ટીમ છે તે અશોક અગ્રવાલના ત્યાં પહોંચી ચૂકી છે। અશોક અગ્રવાલ મકરબામાં રહે છે। અમદાવાદમાં ઇન્કમટેક્સના તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। ઇન્કમટેક્સના દરોડાનો મામલો સામે આવ્યો છે। અશોક અગ્રવાલના ત્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે। આ સાથે જ અમારા સંવાદદાતા રીમા દોશી જોડાઈ ચૂક્યા છે। જે રીમા, જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, અશોક અગ્રવાલને ત્યાં પહોંચી ચૂક્યા છો, શું છે સમગ્ર અપડેટ્સ, શું છે ત્યાં ચહલ પહલ? નૂર, ખાસ તો જો વાત કરવામાં આવે અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 22 અલગ અલગ જગ્યાઓ પર સવારથી જ જે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં પણ સફલ ગ્રુપ અને સ્વાતિ ગ્રુપના ત્યાં દરોડા પાડ્યા હતા। ત્યારે હાલ અમે ઉપસ્થિત થયા છીએ, પહોંચ્યા છીએ અશોક અગ્રવાલના નિવાસસ્થાને કે જ્યાં પણ વહેલી સવારથી જ ઇન્કમટેક્સના ઓફિસરો છે તે આવી પહોંચ્યા હતા। તેમના દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આ છે મકરબામાં સ્થિત અશોક અગ્રવાલનું નિવાસસ્થાન કે જ્યાં પણ વહેલી સવારથી જ આઈટીની 2 અલગ અલગ ટીમો છે તે આવી પહોંચી છે। તેમના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ તો જે રીતે તેમના ઘરની બહારના પણ આ દ્રશ્યો છે તેને જોતા એ બાબત સ્પષ્ટ છે કે આઈટીના ઓફિસર્સ છે તેઓ સવારથી જ તેમના ઉપર જે પૂછપરછ છે તેનો દોર સવારથી જ શરૂ કરી દીધો હતો। હાલની પણ જો વાત કરીએ તો હાલ પણ ઇન્કમટેક્સ વિભાગના ઓફિસર્સ છે તે અશોક અગ્રવાલના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે। પૂછપરછનો દોર છે તે સવારથી શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં પણ બિલ્ડર લોબીમાં ક્યાંક ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આરકે ગ્રુપ, ત્યારબાદના અમદાવાદના દરોડા અને આ અમદાવાદના ત્રીજા દરોડા છે કે જે બિલ્ડર લોબી સાથે જોડાયેલા લોકોને ત્યાં પાડવામાં આવી રહ્યા છે। ખાસ તો જો વાત કરવામાં આવે હાલની પણ, તો હાલ પણ જે રીતની વાત છે અશોક અગ્રવાલના નિવાસસ્થાને હાલ સવારથી જ જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। રૂપેશ બ્રહ્મભટ્ટ, રાજેશ બ્રહ્મભટ્ટ અને તેની સાથે જ આ અશોક અગ્રવાલનું નિવાસસ્થાન છે કે જ્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ખાસ તો ઇન્કમટેક્સ ઓફિસર્સને પણ ક્યાંક શંકા છે કે કરોડોની બેનામી સંપત્તિ, કરોડોની ટેક્સ ચોરી છે તે ઝડપાઈ શકે છે અને તે જ પ્રકારે હાલ સર્ચ ઓપરેશન છે તે અશોક અગ્રવાલના નિવાસસ્થાને ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા હાલ હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી બાબત કહી શકાય, કારણ કે જે પ્રકારે જે પરિસ્થિતિ છે તમામ બિલ્ડરોમાં પણ ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। રૂપેશ બ્રહ્મભટ્ટ, રાજેશ બ્રહ્મભટ્ટ અને આ અશોક અગ્રવાલનું નિવાસસ્થાન બી સફલ અને સ્વાતિ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડર્સ છે તેમને ત્યાં સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। કરોડોની ટેક્સ ચોરીની પણ ક્યાંક આશંકા છે, બેનામી સંપત્તિ પણ મોટા પ્રમાણમાં મળે તે પ્રકારની આશંકા ઇન્કમટેક્સ વિભાગ સેવી રહ્યું છે અને તે જ પ્રકારે હાલ સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। જે રીમા, અગાઉ આપ રાજેશ ભટ્ટના ત્યાં અને તેમની ઓફિસ અને નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા, ત્યારે હવે અશોક અગ્રવાલના ત્યાં આપ પહોંચી ચૂક્યા છો, તેઓ કંઈક વધુ માહિતી સામે આવી છે કે નહીં? ખાસ તો વાત કરવામાં આવે જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, સવારથી જ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। હાલ અમે અશોક અગ્રવાલના નિવાસસ્થાને છીએ, ત્યાંની પણ જો વાત કરીએ તો અશોક અગ્રવાલના ત્યાં સવારથી જ ઇન્કમટેક્સ ઓફિસર્સ છે તે આવી પહોંચ્યા છે। તેમની સાથે તેમના ઘરમાં રહેતા અશોક અગ્રવાલની સાથેનો તેમનો એક પુત્ર છે કે જે તેમની સાથે જ અહીંયા રહે છે, તેમનો બીજો એક પુત્ર છે તે વિદેશ રહે છે, પરંતુ તે તમામ લોકો જે અશોક અગ્રવાલ સાથે તેમના નિવાસસ્થાનમાં રહે છે તે તમામ લોકો હાલ અહીંયા અશોક અગ્રવાલના નિવાસસ્થાન ઉપસ્થિત છે। તેમનો દીકરો, તેમના પત્ની, તમામ લોકો અહીંયા છે, સાથે તેમના ઘરમાં કામ કરવાવાળા લોકો, તેમની સાથે જોડાયેલા તમામ લોકો અહીંયા છે, તે તમામની પૂછપરછ છે તે હાલ ચાલી રહી છે। તમામ ફાઇલો છે તે પણ એક બાદ એક ચેક કરવામાં આવી રહી છે। ઘરની તમામ જગ્યાઓ ત્યાં પણ હાલ સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। જી રીમા, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ।
તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આઈટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે જ અમદાવાદમાં રાજેશ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને પણ કાર્યવાહી કરવામાં આવી છે। બી સફલની ઓફિસ જ્યાં સ્થિત છે ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સાથે જ રાજેશ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાન અને ઓફિસ બાદ અશોક અગ્રવાલના નિવાસસ્થાને આઈટી વિભાગ પહોંચી ચૂક્યું છે અને ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આઈટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સ્વાતિ ગ્રુપના અશોક અગ્રવાલ ના ત્યાં રેડ પાડવામાં આવી છે। નામાંકિત બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। રાજેશ બ્રહ્મભટ્ટના નિવાસ સ્થાને પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સાથે જ પકવાન 4 રસ્તા નજીક આવેલી બી સફલની ઓફિસમાં પણ રેડ પાડવામાં આવી છે અને આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય કે આઈટી વિભાગ પહેલા રાજેશ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને પહોંચ્યો હતો અને ત્યારબાદ અશોક અગ્રવાલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા। અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। તો રાજેશ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। કર્ણાવતી ક્લબની પાછળ આવેલ રાજેશ બ્રહ્મભટ્ટના ઘરે આઈટી વિભાગના અધિકારીઓ પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। અમદાવાદમાં આજે વહેલી સવારથી જ બે મોટા બિલ્ડર્સ બી સફલ ગ્રુપ અને સ્વાતિ ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। હાલ તો અમે ઉપસ્થિત છીએ બી સફલ ગ્રુપ સાથે જોડાયેલા રૂપેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન કે જ્યાં પણ આજે સવારથી તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। સફલ ગ્રુપ સાથે જોડાયેલા રૂપેશ બ્રહ્મભટ્ટ અને તેમના ભાઈ રાજેશ બ્રહ્મભટ્ટ કે જેમના બંનેના ઘર આમને સામને જ આવેલા છે। મારી આ તરફ છે રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન કે જ્યાં પણ આજે સવારથી જ તપાસનો ધમધમાટ છે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે। ઇન્કમટેક્સ વિભાગને ક્યાંક ભીતિ છે કે કરોડોની બેનામી સંપત્તિ, લાખોની ટેક્સ ચોરી પકડાય તો નવાઈ નહીં રહે, તેટલા જ માટે અમદાવાદના આ તમામ એવા લોકો અને એવી જગ્યાઓ જે સફલ ગ્રુપ અને સ્વાતિ ગ્રુપ સાથે જોડાયેલી છે તેવી 22 અલગ અલગ જગ્યાઓ પર ઇન્કમટેક્સ વિભાગ છે તે ટીમ બનાવીને સવારથી જ સર્ચ ઓપરેશન તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ સર્ચ ઓપરેશન બાદ શું બેનામી સંપત્તિ, કરોડોની ટેક્સ ચોરી ઝડપાય છે કે કેમ। કેમેરામેન કુનાલ રાણા સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।